કેમ છો મિત્રો? મજામાં? આજે આપણે નવો ટોપિક લઈએ છીએ સરકારી કંપની. સરકારી કંપનીના લક્ષણો, સરકારી કંપનીનો અર્થ અને તેના લક્ષણોની વાત કરીએ છીએ મિત્રો. બરાબર છે? આપણે જાહેર સાહસના સ્વરૂપોની વાત ચાલે છે. એટલે જાહેર ક્ષેત્રના સ્વરૂપો મુખ્ય 3 પ્રકારના સ્વરૂપો છે. એક જાહેર ક્ષેત્રના એક આવે ખાતાકીય સંચાલન, એટલે સરકારી ખાતું આવે. બીજું જાહેર નિગમ આવે અને ત્રીજું છે સરકારી કંપની આવે. મિત્રો, આપણે 2 ટોપિક પૂરા કર્યા. હવે આપણે ત્રીજો ટોપિક લઈએ છીએ સરકારી કંપની. બરાબર છે? તો સરકારી કંપની, હવે સરકારી કંપનીની સ્થાપના પણ છે ને મિત્રો, એ સરકાર હસ્તક હોય છે. અને સરકારી કંપનીની સ્થાપના પણ કંપની ધારા પ્રમાણે જ થાય છે મિત્રો. બરાબર છે? કયા કંપની ધારા પ્રમાણે? તો કે ભારતીય કંપની ધારા પ્રમાણે, એટલે 1956ના કંપની ધારા પ્રમાણે થઈ હોય અથવા તો 2013ના નવા કંપની ધારા પ્રમાણે સરકારી કંપનીની સ્થાપના થાય. આ સૌથી મહત્વનો ટોપિક છે મિત્રો. બરાબર છે? હવે આ જે પણ કંપનીઓ તૈયાર થઈ છે, જે પણ કંપનીઓ બને છે, આ તમામે તમામ કંપનીઓનો મુખ્ય હેતુ શું છે? તો કે આનો મુખ્ય હેતુ શું છે? તો કે સંપૂર્ણ ધંધાકીય હોય છે. આનો હેતુ કેવું હોય? તો કે સંપૂર્ણ ધંધાકીય હોય છે અને ખાનગી ક્ષેત્ર સાથે સીધી હરીફાઈમાં ઉતરે છે. ખાનગી ક્ષેત્ર સાથે સીધી હરીફાઈમાં ઉતરે. બરાબર છે? એટલે ભારતીય કંપની ધારા પ્રમાણે એવું કહેવાય છે કે સરકારી કંપનીમાં, કે જે કંપનીમાં 51% કે તેથી વધારે મૂડીરોકાણ, બરાબર, એટલે ઓછામાં ઓછું 51% મૂડીરોકાણ સરકારનું હોય તો તેવી કંપનીને સરકારી કંપની કહેવાય. સામાન્ય અર્થમાં શું કહેવાય? જે કંપનીમાં 51% કે તેથી વધારે મૂડીરોકાણ સરકારનું હોય તો તેને શું કહેવામાં આવે છે? સરકારી કંપની કહેવાય. બરાબર? હવે આ સરકારી કંપની છે ને મિત્રો, તેની એક ડેફિનેશન જોઈએ. 1956ના કંપની ધારાની કલમ 617માં એની વ્યાખ્યા આપી છે. બરાબર? 1956ના કંપની ધારાની કલમ 617(2) મુજબ એમાં એવું કહેવાયું છે કે જે કંપનીમાં 51% તેથી વધુ મૂડીરોકાણ રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર કે 2 કે તેથી વધુ રાજ્ય સરકારોનું હોય તો તેવી કંપનીને સરકારી કંપની કહે છે મિત્રો. એનો અર્થ આપણે ભણીએ. બરાબર છે? અહીંયા આગળ અર્થ એનો સ્પેસિફાઈ અર્થ નથી, પણ મેં તમને જે જણાવ્યું ને એ સ્પેસિફાઈ અર્થ છે. અહીંયા આગળ આપણને જો હું તમને અંડરલાઈન કરું છું એ તમે જોઈ લેજો કે જેમાં 51% મૂડીરોકાણ, ઓછામાં ઓછું 51% મૂડીરોકાણ કોનું હોય? સરકારનું હોય છે. બરાબર? સરકારની મૂડી એટલે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર, 1થી વધુ રાજ્ય સરકારોની હોય છે. બરાબર? આપણે હાલ વાત કરીએ એટલે હું ફરી તમને સમજાવું છું. 1956ના કંપની ધારાની કલમ 617(2) મુજબ એવું કહેવાયું છે કે જે કંપનીમાં 51% તેથી વધુ મૂડીરોકાણ રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર કે 2 કે તેથી વધુ રાજ્ય સરકારોનું હોય તો તેવી કંપનીને સરકારી કંપની કહે છે મિત્રો. ક્લિયર? સમજ પડી ગઈ? હા. તો તમને બી પ્રશ્ન થાય, માન લો કે કોઈ કંપની આપણી કંપની હોય તો આપણી કંપનીમાં શેર કોના હોય? એવી તમને ખબર છે. આપણી કંપનીમાં શેર કોના નામે હોય? તો કે આપણી કંપનીમાં શેર આપણા નામે હોય. બરાબર છે? તો સરકારી કંપનીમાં શેર કોના નામે હોય? સરકાર. પણ સરકાર કઈ? પ્રશ્ન આવે ને? હા કે નહીં? હા. તો યાદ રાખો, સરકારી કંપનીના શેર ગવર્નર એટલે રાજ્યપાલ કે રાષ્ટ્રપતિના નામના હોય છે મિત્રો. સરકારી કંપની હોય તો ગવર્નરના નામના હોય. બરોબર છે? અને કેન્દ્ર સરકારની કંપની હોય તો રાષ્ટ્રપતિના નામના હોય. એટલે રાષ્ટ્રપતિ એટલે પર્ટિક્યુલર નામ ન હોય. એ શું હોય? પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા, ગવર્નર ઓફ ગુજરાત, આવી રીતે જ હોય મિત્રો. બરાબર છે? એટલે જે ગવર્નર બને એના નામે શેર થાય, જે રાષ્ટ્રપતિ બને એના નામે શેર થાય. આ પ્રકારે હોય. બરાબર છે? અહીંયા 51% તેથી વધુ મૂડીરોકાણ કોનું હોય? સરકારનું હોય ને. તો સરકારનું મૂડીરોકાણ હોવાને કારણે શું થાય ખબર મિત્રો? સંપૂર્ણ અંકુશ પણ કેવો હોય છે? સરકારનો હોય છે. એટલે સંપૂર્ણ અંકુશ પણ સરકારનો હોય એટલે સ્વાભાવિકપણે આપણે કહી શકીએ કે ભાઈ આ કંપનીને શું કહેવાય? સરકારી કંપની તરીકે ઓળખવામાં આવે. હા કે નહીં? ખબર પડી? હા, એક્ઝેક્ટ ખબર પડી ગઈ. બરાબર છે?
કયો ટોપિક ચાલે એ બી ખબર પડી ને. સરકારી કંપની, ગવર્મેન્ટ કંપનીની વાત કરીએ છીએ આપણે બધા જ, બરાબર ને? હા, હવે આપણે જો એનો ઇન્ટ્રોડક્શન પણ ભણી લીધું, એનો અર્થ પણ ભણી લીધો, બરાબર છે. હવે આપણે એના લક્ષણોની વાત કરીએ, પછી આપણે લક્ષણો સમજતા જઈએ, બરાબર છે. એની ચર્ચા કરતા જઈએ. આપણે કઈ વાત કરીએ છીએ? એના લક્ષણોની વાત કરીએ છીએ, બરાબર છે. હા, તમને એવું થાય સાહેબ સરકારી કંપની કઈ છે? એક બે ઉદાહરણ તો આપો. હા, થાય કે ના થાય? ઓકે, ચલો. હાલ, હાલ નામ સાંભળ્યું? હાલ. અરે ક્યાં હાલ નહીં, હાલ હિન્દુસ્તાન એરોનોટિકલ્સ લિમિટેડ, બરોબર. HAL, હાલ એ સરકારી કંપની છે. HMT ઘડિયાળ ખબર? પહેલી HMT ટ્રેક્ટર આવે, HMT ઘડિયાળ આવે, હા કે નહીં? બસ એ HMT કંપની, હિન્દુસ્તાન મશીન ટૂલ્સ લિમિટેડ, એ પણ સરકારી કંપની છે. ભેલ, અરે ભેલની વાત નહીં કરતો, ખાવાની ભેલ, ભેલ, BHEL, ભેલ, ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ. હા, આ પણ સરકારી કંપની છે મિત્રો. ઓકે, ખ્યાલ આવી ગયો તમને? પાકું? હા. હવે એના પછી આગળ વાત કરીએ છીએ એના લક્ષણોની. તો પહેલું જ લક્ષણ છે એની સ્થાપના. ચલો, સરકારી કંપનીની સ્થાપના કોના અનુસાર? તો કે સરકારી કંપનીની સ્થાપના ભારતીય કંપની ધારા અનુસાર થાય છે. સરકારી કંપનીની સ્થાપના કોના અનુસાર થાય? તો કે ભારતીય કંપની ધારા અનુસાર, બરોબર. ભારતીય કંપની ધારા અનુસાર સરકારી કંપનીની સ્થાપના થાય છે. ચલો, હવે એના પછી વાત આવી અલગ અસ્તિત્વ. કઈ વાત કરીએ છીએ? અલગ અસ્તિત્વ. કંપનીને છે મિત્રો કાયદાકીય દ્રષ્ટિએ અલગ અસ્તિત્વ મળે છે, બરોબર. એટલે કાયદાકીય દ્રષ્ટિએ આપણે કંપનીના લક્ષણો પડે ને એ જ પ્રમાણે અલગ અસ્તિત્વ મળે. એટલે કોઈ પણ કંપની, બરોબર, કોઈ પણ વ્યક્તિ સામે દાવો માંડી શકે, બરોબર. અન્ય કંપની સાથે કોઈ પણ પ્રકારના કરાર કરી શકે, બરોબર. મિલકતો પોતાના નામે ખરીદી શકે મિત્રો, બરોબર છે. આ પ્રકારના કાર્યો કરી શકે છે. ક્લિયર? એટલે એને અલગ અસ્તિત્વ મળે છે. ઓકે, હા હા, બહુ સહેલું છે, મજા આવે એવું છે આ ટોપિક, બરોબર છે. ચલો, અલગ અસ્તિત્વ. પછી મૂડી. ચલો, સરકારી કંપની હોય તો મૂડી કોની હોય? હા, સ્વાભાવિકપણે સરકારી કંપનીમાં 51%થી વધુ મૂડી કોની હોય છે? સરકારની હોય છે. એટલે ઓછામાં ઓછી 51% મૂડી તો સરકારની હોય ને હોય જ, બરોબર. યસ, રાઈટ. હા, હવે કયો વહીવટ? ચલો, એ બી તમને ખબર છે કે સરકારી કંપની છે, બરોબર છે. મૂડી સરકાર લઈ આવે, અંકુશ પણ સરકારનો હોય, તો વહીવટ પણ કોણ કરે? સરકારનો હોય. યસ, રાઈટ. તો અન્ય કંપનીની માફક પણ સરકારી કંપનીનો વહીવટ કંપની ધારાની જોગવાઈ અનુસાર સરકાર જ કરે છે મિત્રો. પણ એના માટે મેનેજિંગ એટલે ડિરેક્ટરની નિમણૂક કરી હોય, સંચાલક મંડળની નિમણૂક કરી હોય, એ પ્રમાણે નિમણૂક થતી હોય. ઓકે સાહેબ, મજા આવે છે. આવું તો જોરદાર મજા આવે. એકદમ સહેલું સહેલું છે. કર્મચારીઓની નિમણૂક. યસ, નવો ટોપિક આવ્યો. હવે જો કર્મચારી નિમણૂક છે ને, તો કે સરકારી કંપનીમાં કર્મચારી નિમણૂક કંપનીએ પોતે નક્કી કરેલા ધારા ધોરણ પ્રમાણે કરવામાં આવે છે. કંપની જે નીતિ નિયમો ઘડ્યા હોય ને એને આધારે એ પ્રકારે એની નિમણૂક કરવામાં આવે મિત્રો, બરાબર. એમાં સરકારી કંપનીના સરકારી કર્મચારી નીતિ નિયમો લાગુ ના પડે, પણ સરકારી કંપનીએ પોતાના જે નિયમો બનાવ્યા હોય ને એ નિયમોને આધીન એની નિમણૂક કરવામાં આવે. પછી વાત આવે સભ્યોની નિમણૂક. ભાઈ કોની વાત આવે? સભ્યોની નિમણૂક. ઓકે, રાઈટ. હા, ચલો, સભ્યોની નિમણૂક કોણ? તો કે બધા જ સભ્યોની નિમણૂક એટલે સંચાલક મંડળના જે પણ બધા સભ્યો છે ને, બરોબર છે, એની નિમણૂક કોણ કરે? સરકાર કરે છે. હમણાં હાલ જ મેં તમને સમજાવ્યું. બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ, બરોબર, ની નિમણૂક કોણ કરે? તો સરકાર કરે. એટલે બધા સંચાલકની નિમણૂક સરકાર કરે. હા, અને એની અંદરથી એક મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક પણ સરકાર કરે.
હવે એના પછી વાત કરીએ ઓડિટરની નિમણૂક. જો હવે કંપની નફો કરે છે, કંપની નુકસાન કરે છે, કંપનીનો વહીવટ કેવો ચાલી રહ્યો છે, કંપનીના હિસાબો છે, તો સરકારી કંપનીના નિયમ પ્રમાણે એવું છે, કંપની ધારા પ્રમાણે હિસાબો રાખવા અને એનું ઓડિટ, બરાબર છે, ના નિયમો અને વિધિમાંથી મુક્તિ મળે છે, પરંતુ ઓડિટરની નિમણૂક સરકાર કરે છે. બરાબર, અમુક નિયમોમાંથી મુક્તિ મળે પણ ઓડિટરની નિમણૂક કોણ કરે? સરકાર કરે. અને વાર્ષિક અહેવાલ ક્યાં રજૂ કરવામાં આવે? સંસદ કે વિધાનસભામાં રજૂ કરવામાં આવે. ક્યાં રજૂ કરવામાં આવે? સંસદમાં અથવા તો વિધાનસભામાં રજૂ કરવામાં આવે. એટલે એની ઉપરથી ખ્યાલ આવે કંપની કેટલો નફો કર્યો, ચલો કંપનીનું વર્ષ કેવું છે, એ બધી જ વસ્તુઓ આપણને એનો અંદાજ આવે. બરાબર છે? હા. એના પછી વાત કરીએ છીએ મૂડી મેળવવાની વ્યવસ્થા. બરાબર, એના પછીનું લક્ષણ આવ્યું 8મું, મૂડી મેળવવાની વ્યવસ્થા. અરે કેવી જોરદાર મજા આવે! મૂડી, ચલો મૂડી કોણ લાવે? સરકાર લાવે. હા, જરૂર પડે તો બાકીના તો કંઈક જાહેર જનતા પાસેથી નાણાં મેળવે. બરાબર છે? એટલે જુઓ, એટલે કે સરકારી કંપનીમાં મૂડી સરકારની અને ખાનગી શેરધારકોને ફાળવેલ શેરોમાંથી મેળવે છે. બરાબર, એટલે સરકારી કંપની જાહેર જનતા પાસેથી પણ મૂડી મેળવે છે. એટલે જાહેર જનતા પાસેથી પણ મૂડી મેળવે. ઓકે, ચલો બિલ સરકારી કંપની છે છતાં બી શેર આપણી પાસે હોય, આપણે શેર ખરીદી શકીએ. બરાબર છે? હા. એના પછી વાત કરીએ છીએ નીતિ વિષયક નિર્ણયો. કયા નિર્ણયો? નીતિ વિષયક નિર્ણયો. હા, જે નીતિ વિષયક નિર્ણયો છે ને મિત્રો, એ કોણ લે, ક્યારે લે, કેવી રીતે લે? તો જો સરકારી કંપનીમાં નીતિ વિષયક નિર્ણયો સંબંધિત ખાતાના પ્રધાન દ્વારા લેવામાં આવે છે. આપણે જે અમુક પ્રકારના નિર્ણયો હોય ને, નીતિ વિષયક નિર્ણયો હોય, એ નિર્ણયો કોના દ્વારા લેવામાં આવતો? કે સંબંધિત ખાતાના પ્રધાન દ્વારા એના નિર્ણયો લેવામાં આવે છે મિત્રો. બરાબર છે? તો અહીંયા આગળ આપણે સરકારી કંપનીનો આખો અભ્યાસ કર્યો. બરાબર છે? તો સરકારી કંપનીનો અર્થ આપણે જોયા, સરકારી કંપનીના લક્ષણો જોયા. બરાબર છે? હા, એટલે અહીંયા આગળ આખું સરકારી કંપની એ ટૉપિક પૂરો થયો. એટલે આમ આપણે જાહેર સાહસના મુખ્ય 3 સ્વરૂપોનો અભ્યાસ પૂરો કર્યો. પહેલું આપણે ખાતાકીય સંચાલન ભણ્યા, પછી જાહેર નિગમ ભણ્યા, અને છેલ્લું આપણે ભણ્યા કયું? સરકારી કંપની ભણ્યા. ઓકે મિત્રો, તો અહીંયા આગળ આખો આપણા ટૉપિક પૂરો થાય છે.